વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે રસધાની વિશે જાણ્યું હતું, એટલે કે વેક્યુઅલ્સ વિશે. અને હવે છે આ લેક્ચરની અંદર આપણે ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્જી બોડી, રાઈટ, આના વિશે જે છે એ અભ્યાસ કરવામાં આવે છે. રાઈટ, તો સીધી વસ્તુ છે કે 1898ની અંદર, રાઈટ, 1898ની અંદર એક ઇટાલિયન એનાટોમિસ્ટ, રાઈટ, જસ્ટ લાઇક મી, રાઈટ, તો અંતસ્થ વિદ્યાશાસ્ત્રી, રાઈટ, એનાટોમિસ્ટનો શું મતલબ થશે? અંતસ્થ વિદ્યાશાસ્ત્રી, રાઈટ. અને એનાટોમિસ્ટનો મતલબ એ થાય કે જે એનાટોમી વિશે જાણતો હોય એ, રાઈટ, એનાટોમીનું અભ્યાસ કરતો અથવા જે છે એની પાસે નોલેજ હોય એ, રાઈટ. અને એનાટોમી તમને ખ્યાલ છે, રાઈટ, જે પણ કંઈ શરીરની અંદરની રચના હોય, રાઈટ, સાઇઝ, શેપ, સ્ટ્રક્ચર, રાઈટ, ઓફ ધી સેલ, રાઈટ, તો ઓફ ધી ઓર્ગન, રાઈટ, એને આપણે શું કહે છે? એનાટોમી તરીકે ઓળખીએ, રાઈટ. તો આવો એક એનાટોમિસ્ટ જે છે એ હતો કેમિલો ગોલ્ગી, રાઈટ. એણે જે છે એ સૌથી પહેલાં ઓલ અને કેટ, રાઈટ, તો ઘુવડ અને બિલાડી, રાઈટ, એના જે પણ કંઈ ચેતાકોષો હોય એની અંદર જે છે એ આ જે છે તમારી ઓર્ગેનલ્સ, અંગિકા જે છે એના વિશેનો અભ્યાસ કર્યો, રાઈટ. અને એને શું કીધું? એને ઇન્ટરનલ રેટિક્યુલર એપરેટસ. આવું નામ શું કામ આપ્યું? ઇન્ટરનલ કારણ કે કોષની અંદર હતું, રેટિક્યુલર કારણ કે એને જાળીની જેવું દેખાતું, તમને દેખાય છે અહીંયા, રાઈટ, ઇટ લુક્સ લાઈક એ રેટિક્યુલ. તો આવું રેટિક્યુલ બતાવતું હોય એવા એપરેટસને એને શું નામ આપ્યું? ઇન્ટરનલ રેટિક્યુલર એપરેટસ, આવું નામ આપ્યું. જે પછીથી આપણે, કારણ કે એને સૌથી પહેલાં જે છે આના વિશે અભ્યાસ કર્યો હતો, માટે આપણે એને એના માન માટે ગોલ્જી એપરેટસ અથવા તો ગોલ્જી બોડી, રાઈટ, એવું જે છે એ આપણે એનું નામ આપ્યું છે, બરાબર ને. બીજું ખાસ અહીંયા જે છે કહેવાનું થાય કે જે પણ કાંઈ કેમિલો ગોલ્ગીએ સ્ટેન યુઝ કરી હતી એ મેટાલિક સ્ટેન હતી, રાઈટ. તો ઘણીવાર ક્વેશ્ચન જે છે એવી રીતે પૂછાય છે કે વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઓર્ગેનલ કેન બી ઓબ્ઝર્વડ બાય અ મેટાલિક સ્ટેન, રાઈટ. તો જે પણ કંઈ સ્ટેન યુઝ કરી હતી ને ગોલ્જીએ, રાઈટ, એ હતી સિલ્વર નાઇટ્રેટ, રાઈટ, AgNO3, રાઈટ. તમને ખ્યાલ છે કે Ag નો મતલબ થશે આર્જેન્ટો, રાઈટ. તો આર્જેન્ટો જે છે એની ઉપરથી એની સાઇન જે છે, રાઈટ, કેમેસ્ટ્રીની અંદર તમારે ક્યાંક ને ક્યાંક જે છે એ લર્ન કરવાનું આવશે. અને એનો જે છે એ તમારો નાઇટ્રેટ સોલ્ટ છે, રાઈટ. તો સિલ્વર નાઇટ્રેટ જે છે, તો સિલ્વર સીધી વસ્તુ છે કે મેટલ થઈ ગઈ, રાઈટ. અને આવી જે પણ કાંઈ મેટાલિક સ્ટેન જે છે એના મદદથી જે છે એ ગોલ્જીએ જે છે એ માઇક્રોસ્કોપની અંદર જે છે એ આનો અભ્યાસ કર્યો હતો, રાઈટ. તો AgNO3 અહીંયા પ્રોપર લખાણું તો નથી મારાથી, રાઈટ, ક્યારેક લખાય છે ક્યારેક નથી લખાતું. યસ, નાવ ઇટ લુક્સ લાઈક એ 3. ચલો, તો સિલ્વર નાઇટ્રેટ જે છે એ સ્ટેન યુઝ કર્યું હતું. અને સિલ્વર જે છે એ બેઝિકલી મેટાલિક છે, રાઈટ. તો એની ઉપરથી મેટાલિક સ્ટેન એવું તમે કહી શકો છો, રાઈટ. આ સિવાય બીજો મોટો વાળો જે છે, રાઈટ, ગોલ્જી એપરેટ્સના જે પણ કંઈ સ્ટડીની અંદર એ છે ડાલ્ટન અને ફેલિક્સ નામના સાયન્ટિસ્ટ, રાઈટ. તો બંને નામ આપણે યાદ રાખશું, રાઈટ. કેમિલો ગોલ્જી કારણ કે એને સૌથી પહેલાં શોધ કરી, રાઈટ, ક્યારે? છેક 1898ની અંદર, રાઈટ, વે બેક ઇન ધી 1898, રાઈટ. એ પછી તમને ખ્યાલ છે કે ભાઈ ત્યારે તો સિમ્પલ માઇક્રોસ્કોપ જ અવેલેબલ હતા, તો એ કેસની અંદર કોઈ ડિટેલિંગ જે છે એ થયું નહોતું. અને આવું ડિટેલિંગ ક્યારે શક્ય બન્યું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા ને એ પછી, રાઈટ. તો 1954ની અંદર એકદમ ડિટેલ કહી શકાય એવું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ગોલ્જી એપરેટસનું ડાલ્ટન અને ફેલિક્સ નામના સાયન્ટિસ્ટ આપ્યું, રાઈટ, કે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી જે છે એ શક્ય બન્યું, રાઈટ. અહીંયા જે છે એક લાક્ષણિક આકૃતિ આપેલી છે, ટિપિકલ ડાયાગ્રામ, કે જે તમને ગોલ્જી એપરેટસ જે છે એની સમજૂતી માટે જે છે ખૂબ જ કામ લાગશે, રાઈટ. અહીંયા જે સીસ ફેઝ અને ટ્રાન્સ ફેઝ જે બતાવેલો છે ને એ ખૂબ જ અગત્યનો છે, જે આપણે હમણાં થોડીક વારમાં જે છે એ અભ્યાસ કરશું, રાઈટ. આ સિવાય એના 3 યુનિટ છે જે આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જોયા હતા એવા જ, રાઈટ. તો સિસ્ટરને છે, નીચે ટ્યુબ્યુલ્સ દેખાય છે કારણ કે એ જે છે એ બ્રાન્ચડ છે, રાઈટ. અને જે છે તમે જોઈ શકો છો બધા જ ફીચર્સ જે તમે ટ્યુબ્યુલ્સ માટે જોઈતા હોય, રાઈટ, એ બધા તમને અહીંયા દેખાય છે. આ સિવાય વેસિકલ્સ પણ દેખાય છે, રાઈટ. અને આ જે છે એ તમારા સિસ્ટરને છે, રાઈટ. તો બેઝિક યુનિટ તો આમ તો સિસ્ટરને જ છે, પણ ટ્યુબ્યુલ્સ અને વેસિકલ્સ પણ જે છે એ જોવા મળી શકે છે, જે આપણે હમણાં આગળ જે છે એ લેક્ચરમાં જોશું. હવે જેમ હરિયારા નામ છે 1000, રાઈટ, એમ ગોલ્જી બોડીના પણ નામ છે ઘણા બધા, રાઈટ, જે આપણે ખાસ યાદ રાખશું. યાદ તો એટલા માટે, યાદ તો નહીં પણ સમજશું, રાઈટ. સમજશું એટલે આપણને ઓટોમેટિકલી યાદ રહી જશે. તો પેલું જ નામ જે છે એ ખૂબ જ સિમ્પલ છે, રાઈટ. ગોલ્જી બોડી આપણે શું કામ કીધું? કારણ કે ગોલ્જી નામના સાયન્ટિસ્ટે ફાઇન્ડ કર્યું એટલા માટે 1988ની અંદર, સોરી 1898ની અંદર, રાઈટ. અને શેની ઉપર ફાઇન્ડ કર્યું એવું કોઈ પૂછે તો એ પણ આપણે જોઈ લીધું કે નર્વ સેલ્સ ઓફ કેટ એન્ડ ઓવેલ, રાઈટ. તો એના માનમાં આપણે ગોલ્જી કોમ્પ્લેક્સ, રાઈટ. બીજું આપણને કોઈ સ્ટેઇન કઈ યુઝ કરી હતી એવું પૂછશે તો શું આપશું આન્સર આપણે? ડેફિનેટલી વી વિલ સે દેટ ઇટ ઇઝ સિલ્વર નાઇટ્રેટ, રાઈટ. એવી જ રીતે બેકર નામનો એક સાયન્ટિસ્ટ થઈ ગયો, રાઈટ. આ બેકર નામના સાયન્ટિસ્ટે જે છે એ સુદાન બ્લેક કરીને એક અભિરંજક જે છે એનો ઉપયોગ કર્યો હતો, રાઈટ. વોટ ઇઝ ધ નેમ?
ઇટ ઇઝ સુદાન બ્લેક, રાઈટ, SUDAN, રાઈટ. આ સુદાન બ્લેક છે ને એ મોટાભાગે લિપિડ્સને સ્ટેઇન કરવા માટે યુઝ થાય. હવે આ ગોલ્જી એપરેટસ જે છે ને તમારું એ લિપિડિક વધારે છે, રાઈટ. એનું કમ્પોનન્ટ જે હોય ને એનું જે પણ કંઈ કમ્પોઝિશન, રાઈટ, તો એ કેસની અંદર એ લિપિડ્સ વધારે બતાવે છે. તો લિપિડને સ્ટેઇન કરવા માટે સીધી વસ્તુ છે કે સુદાન બ્લેક જે છે એ યુઝ થઈ શકે, રાઈટ. તો સુદાન બ્લેકની મદદથી જે છે જે કંઈ સ્ટડી કરી હતી એ પણ ઘણી ઉપયોગી હતી અને એ કેસની અંદર બેકરને પણ જે છે એ યાદ કરવામાં આવે છે, રાઈટ. અને એ કેસની અંદર સુદાન બ્લેક ડાઈ જે છે એની ઉપરથી જે પણ કંઈ સ્ટડી થઈ, ઓબ્ઝર્વેશન થાય એના માનમાં આપણે એને બેકર્સ બોડી તરીકે પણ આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો ત્રણે ત્રણ સાયન્ટિસ્ટના નામ છે. ડાલ્ટન તો તમને ખ્યાલ જ છે, આપણે હમણાં છેલ્લે જ જોયું, રાઈટ. 1954ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જે અત્યારે આપણે લર્ન કરવાના છીએ એ જે સ્ટ્રક્ચર જે છે એ ડાલ્ટન નામના સાયન્ટિસ્ટ, રાઈટ, ડાલ્ટન એન્ડ ફેલિક્સ, આ બે સાયન્ટિસ્ટે જે છે એ આપ્યું, રાઈટ. તો ત્રણેય ત્રણનું જે છે સાયન્ટિસ્ટનું ઇમ્પોર્ટન્સ જે છે એની ઉપરથી આપણે જે છે એના નામ યાદ રાખ્યા છે. ગોલ્જી, પછી બેકર અને પછી ડાલ્ટન એન્ડ ફેલિક્સ, રાઈટ. તો ત્રણે ત્રણ સાયન્ટિસ્ટના નામ ઉપરથી જે છે આપણે એના નામ યાદ રાખ્યા. આ સિવાય લાઇપોકોન્ડ્રિયોન, રાઈટ. તો જેમ માઇટોકોન્ડ્રિયા છે એમ આપણે અહીંયા કીધું કે ભાઈ લિપિડ્સ વધારે છે, તો એના જેવું જ ભળતું નામ જે છે એ શું આપ્યું આપણે? લાઇપોકોન્ડ્રિયન, રાઈટ. અને એ કેસની અંદર જે છે માઇટોકોન્ડ્રિયા સાથે તમારે જે છે મિક્સ કરવાનું નથી હો પાછું, રાઈટ. અહીંયા જે છે ગેરસમજ દૂર થાય એના માટે ખાસ જે છે એ નામ બતાવ્યું છે, બરાબર. આ સિવાય બીજું એક સરસ મજાનું નામ આપ્યું છે ઇડિયોઝોમ, રાઈટ. ઇડિયોઝોમ જે છે એ આપણે કેવી રીતે યાદ રાખશું? ઇડિયોઝોમનો ખરેખર એવો મતલબ થાય કે એના જે પણ કંઈ સાઇટોપ્લાઝમ હોય છે, ફોર એક્ઝામ્પલ ગોલ્જી બોડી જે છે તમારું, રાઈટ, આ રીતે જે છે એ ગોલ્જી એપરેટસ જે છે એ આવેલું હોય, રાઈટ. તો ગોલ્જી એપરેટસ જે છે એની આજુબાજુ સરાઉન્ડિંગની અંદર એક પણ ઓર્ગેનલ જે છે એ વસવાટ કરી શકતી નથી, રાઈટ. એની આજુબાજુનું જે સાઇટોપ્લાઝમ હોય ને એ એકદમ ક્લિયર હોય. સમજી લો કે આ અંદરનું જે છે એ ગોલ્જી એપરેટસ અને એની આજુબાજુનું જે પણ કંઈ મેં એક બોર્ડર બાંધી દીધી એક, રાઈટ. આ સાઇટોપ્લાઝમની અંદર બીજી એક પણ ઓર્ગેનલ્સ આવેલી હોતી નથી, એક પણ અંગિકા આવેલી હોતી નથી, રાઈટ. તો એ કારણે એ જે છે એક ઝોન ઓફ એક્સક્લુઝન ક્રિએટ થાય, રાઈટ. આવું ઝોન ઓફ એક્સક્લુઝન જે છે ને બે જગ્યા જોવા મળે. એક તો કે ભાઈ ગોલ્જી એપરેટસની ફરતે અને બીજું આપણે સેન્ટ્રિયોલ પણ જોશું, રાઈટ. સેન્ટ્રિયોલ એટલે તારા કેન્દ્ર, રાઈટ. એની ફરતે પણ એક્ઝેક્ટલી સેમ આવી વસ્તુ જે છે એ જોવા મળે છે, રાઈટ. તો દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ઇડિયોઝોમ. હવે સમજી તો લીધું આપણે કે ઇડિયોઝોમ શું કામ કહે છે. યાદ રાખવા માટે આપણે એવું યાદ રાખશું કે એકલો રહી છે, ઇડિયટ છે સાલો, રાઈટ. હવે ખરેખર એવો કંઈ મિનિંગ તો નીકળતો નથી, પણ આ તો આપણે યાદ રાખવા માટેની વાત છે ખાલી, બરાબર ને. તો કારણ કે એકલો રહી છે, રાઈટ. દાદો છે આમ તો પોતાના એરિયાનો, આજુબાજુમાં કોઈને રહેવા દેતો નથી અને આપણે એવી રીતે લેશું કે ભાઈ એકલો રહી છે, ઇડિયટ છે, કે એકલું થોડું રહેવાય, કોકને તો સાથે રાખવું જોઈએ ને, બરાબર ને. એટલે આપણે એને ઇડિયોઝોમ કહેશું, બરાબર ને. ચાલો, તો આવું સરસ મજાનું જે છે આમ તો સમજવા માટે જ છે, સોરી, યાદ રાખવા માટે જ છે, રાઈટ. તો એમ છતાં પણ તમારે જે છે બીજું કદાચ કોઈ મેથડથી યાદ રહેતું હોય તો પણ તમે યાદ રાખી શકો છો, પણ યાદ રાખવાનું છે કે એને ઇડિયોઝોમ કહી શકાય, રાઈટ. હવે આ બધા જ નામ તમે જોયા ને, આ સિવાયનું હજી એક મહત્વનું નામ છે કે જે નામે ખાસ પૂછાય છે અને કદાચ મેં આગળ તમને કંઈ પણ દીધું છે, રાઈટ. તો વનસ્પતિ કોષની અંદર, પ્લાન્ટ સેલની અંદર ગોલ્જી બોડી, શું આપણે એને ડિક્ટિયોઝોમ, રાઈટ. તો ડિક્ટિયોઝોમ જે છે બીજું કંઈ જ નથી, એક જાતની ગોલ્જી બોડી છે, પણ વનસ્પતિ કોષની અંદર આપણે એને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો ઇટ ઇઝ જસ્ટ અ સિનોનિમ, રાઈટ, બટ ઓનલી ફોર પ્લાન્ટ સેલ્સ, ઓકે. ચલો, આ સિવાય જેટલા પણ મેક્રોમોલેક્યુલ્સ છે જે આપણા સેલમાંથી બહાર નીકળતા હોય એ મેક્રોમોલેક્યુલરનો જે પણ કંઈ ટ્રાફિક જે છે એ ગોલ્જી બોડી કંટ્રોલ કરે છે, રાઈટ. મતલબ કે બધા જ મેક્રોમોલેક્યુલ્સ જે છે ને એ આ ગોલ્જી બોડીમાં થઈને જ બહાર જશે. સે ફોર એક્ઝામ્પલ લિપિડ કદાચ બહાર જવાના હશે તો એવા લિપિડ જે છે એને તમારે ગ્લાયકોલિપિડની અંદર કન્વર્ટ કરીને પછી જ મોડિફાઈ કરીને પછી જ બહાર મોકલવાના રહેશે, મોડિફાઈ કરીને જ જે છે એ મોકલવાના રહે, રાઈટ. એવી જ રીતે પ્રોટીન જો કદાચ કોઈ હોય તો પ્રોટીન પણ જે છે એ શું થાય છે તો કે ભાઈ એની ઉપર જે છે શુગર મોલેક્યુલ જે છે એ એડ કરવામાં આવે છે, રાઈટ. અને એ કેસની અંદર ત્યાં પણ ગ્લાયકો પ્રોટીન જે છે એ બહાર પડશે, રાઈટ. તો અહીંયા હું શોર્ટમાં લખું છું, રાઈટ, GL એટલે કે ગ્લાયકોલિપિડ, રાઈટ. અને સિમિલરલી પ્રોટીન માટે પણ તમે એવું કરી શકો છો, રાઈટ. પ્રોટીન માટે પણ શું થશે તો કે ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થાય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ પ્રોટીન અહીંયા બતાવ્યું મેં, રાઈટ. તો પ્રોટીનમાં પણ શું થાય છે તો કે ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થાય અને એ કેસની અંદર ગ્લાયકોપ્રોટીન જે છે ને એ જ જે છે એ બહાર જશે, રાઈટ. આ એના જેવી વાત થઈ કે સમજી લો કે કદાચ તમારે વેફર ખાવી છે ક્યાંય, તો દુકાનમાં જશો તમને કંઈ એમને તો છૂટક તો આપશે નહીં વેફર, રાઈટ. કેવી રીતે આપશે? સરસ મજાનું પેકિંગ કરીને આપશે, પેલું બાલાજી વેફરનું પડીકું હોય, રાઈટ. એવું કોઈ પેકિંગ કરીને આપે તો આપણને કેવું જે છે એ સરસ જે છે લેવાનું મન થાય, રાઈટ.
આ એના જેવી વાત થઈ કે કોઈ પણ મોલેક્યુલ બહાર જાય ને તો એ પેકેજિંગ કર્યા વગર બહાર જવું જોઈએ નહીં. તો એ પેકેજિંગ યુનિટ જે છે એ આપણા સેલની અંદર કયું છે તો કે પેકેજિંગ યુનિટ જે છે ને એ બીજું કંઈ જ નહીં પણ ગોલ્જી એપરેટસ છે. પેકેજિંગ કઈ રીતે કરે છે તો કે પ્રોટીન્સને ફોલ્ડ કરે છે, રાઈટ, અને એને જે છે એ પ્રોપર ફંક્શનલ પ્રોટીનની અંદર કન્વર્ટ કરી આપે છે. આ સિવાય પ્રોટીનનું જે છે એ મોડિફિકેશન કરી આપે છે, એની ઉપર સુગર મોલેક્યુલ જે છે એડ કરી આપે છે, ગ્લાયકોસિડેશનની સ્પેશિયલ પ્રોસેસ કરી આપે છે. અને એ કારણે જે સિમ્પલ પ્રોટીન હતું એ સિમ્પલ પ્રોટીન હવે કેવું થઈ ગયું છે ગ્લાયકો પ્રોટીનની અંદર કન્વર્ટ થઈ ગયું છે, રાઈટ, અને વેસિકલ્સમાં થઈ અને પછી જે છે રાઈટ પુટિકા સ્વરૂપે જે છે એ બહાર જે છે એ સ્રવિત થશે. એવી જ રીતે લિપિડમાં પણ ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થઈ અને ગ્લાયકોલિપિડના સ્વરૂપે જે છે એ બહાર જાય છે. તો કહી શકો છો તમે જે પણ કાંઈ મેક્રોમોલેક્યુલ્સ છે, લિપિડ છે, પ્રોટીન્સ છે, એ બધાનું મોડિફિકેશન કરવાનું કામ એટલે કે એનો ટ્રાફિક કંટ્રોલ કરવાનું કામ એ તમારું ગોલ્જી એપરેટસ કરે છે, રાઈટ. હવે ડેફિનેટલી એ કેસની અંદર તમે એને મિડલ મેન ઓફ ધી સેલ પણ કહી શકો છો, રાઈટ. વચલી વાંદરી જે આપણે કહીએ, રાઈટ, ઘણા ન હોય, રાઈટ, વચેટિયા હોય, રાઈટ, તો એના જેવું વચેટિયા જેવું જ કામ થયું. પ્રોટીન પોતે બનાવતું નથી, લિપિડ પણ પોતે બનાવતું નથી, રાઈટ, પણ જે છે એ જે પણ કાંઈ બન્યા છે અને કોષની બહાર મોકલવાના છે તો એનું પેકેજિંગનું કામ છે ને એ તમારી આ ઓર્ગેનલ કરી આપે છે, રાઈટ. ત્યાં થઈને જ એને જવું પડશે. તો સીધી વસ્તુ છે કે એને તમે મિડલ મેન ઓફ ધી સેલ પણ કહી શકો છો, રાઈટ. મેં તમને કીધું હતું કે હરિતારા નામ છે 1000, એમ આપણે ગોલ્જી બોડીના નામ પણ ઘણા બધા યાદ રાખવાના છે. તો ફરી પાછું એકવાર તમારી પાસે જાણવાનો પ્રયત્ન કરી લો કે આપણે ગોલ્જી બોડીના કેટલાક કેટલાક નામ આપ્યા. પહેલું નામ તો હું બોલી જ ગયો, ચલો ગોલ્જી બોડી, રાઈટ, બોલી જ ગયો ઓટોમેટિકલી. બીજું નામ તો કે બીજો એક સાયન્ટિસ્ટ હતો ડાલ્ટન નામનો સાયન્ટિસ્ટ, એની ઉપરથી તમે ડાલ્ટન બોડી પણ કહી શકો છો, રાઈટ. તમને એવું થશે કે ફેલિક્સનું શું કામ માન ન રાખ્યું, પણ હવે જે કાંઈ હશે, રાઈટ. પણ ડાલ્ટન અને ફેલિક્સ બંને સાયન્ટિસ્ટ સાથે કામ કર્યું હતું, પણ નામ જે છે એ ડાલ્ટનના નામ તરીકે જ ઓળખાય છે. તો ડાલ્ટન બોડી તરીકે પણ કહી શકો છો. આ સિવાય બેકર્સ બોડી તરીકે પણ ઓળખી શકો છો. બેકર્સે કઈ સ્ટેન યુઝ કરી હતી એને કોઈ મને કહી શકશે? યસ, ગોલ્ગીએ કઈ સ્ટેન યુઝ કરી હતી? ઇટ વોઝ સિલ્વર નાઇટ્રેટ, રાઈટ. અને ડાલ્ટને જે પણ કંઈ સ્ટડી કર્યું હતું એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી ઇન્ટરનલ સ્ટ્રક્ચર સ્ટડી કર્યું હતું, રાઈટ. આ સિવાય કારણ કે લિપિડ્સ વધારે છે તો લાઇપોકોન્ડ્રિયોન કહી શકો છો. આ સિવાય કારણ કે એના સરાઉન્ડિંગમાં, રાઈટ, એની આજુબાજુનું સાઇટોપ્લાઝમ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે તો એ સંજોગોની અંદર તમે એને ઝોન ઓફ એક્સક્લુઝન જે એની અંદર જોવા મળે છે એના કારણે ઇડિયોઝોમ પણ તમે કહી શકો છો, રાઈટ. આપણે યાદ એ રાખ્યું કે એકલો રહે એટલા માટે આપણે ઇડિયટ કહીએ છીએ, બરાબર ને. તો ઇડિયોઝોમ એવું પણ નામ યાદ રાખ્યું. આ સિવાય પ્લાન્ટ સેલની અંદર કે જે રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન છે નીટની અંદર, ઇટ ઇઝ રિફર્ડ એઝ એ ડિક્ટિયોઝોમ, બને તો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન થઈ ગયો. અને છેલ્લે આપણે જોયું that it is a principal director for macromolecular traffic in the cell and because it is also involved in the packaging of the macromolecules. કોઈ પણ વસ્તુ હશે બઈની ક્યાંય પણ હશે પણ ગોલ્જી એપરેટસમાં થઈને જ બહાર નીકળશે તો એ સંજોગોમાં એને મિડલ મેન ઓફ ધી છે ખાસ યાદ રાખજો, બરાબર. ચાલો આગળ વધીએ છીએ. અકરન્સ તો બધા જ સેલની અંદર જોવા મળે પણ જે આપણા દર વખતેના જે કહી શકાય નબીરાઓ, રાઈટ, એવા જે છે તમારા સેલ્સની અંદર જે છે એ જોવા મળતા નથી. કયા કયા નબીરા? એક તો પ્રોકેરિયોટ, એની અંદર એક પણ અંગિકા ના હોય રિબોઝોમ સિવાય, જે ઘણી બધી વાર આપણે સાંભળી ચૂક્યા છે, બરાબર. આ સિવાય મેચ્યોર આરબીસીમાં પણ એક પણ અંગિકા હોતી નથી, ન્યુક્લિયસ એ હોતો નથી, તો પછી ગોલ્જી બોડીની તો ક્યાં વાત રહી આપણે, બરાબર ને. અને સ્પર્મની અંદર આપણે જોશું હમણાં જ સ્લાઇડની અંદર આપણે જ્યારે પણ ફંક્શન લર્ન કરશું ને ત્યારે આપણે જોશું કે શુક્રકોષની અંદર એટલે કે સ્પર્મની અંદર જે છે તમારું ગોલ્જી બોડી જે છે એ મોડિફાઈ થઈ જાય છે અને એ ન્યુક્લિયસની આગળ, રાઈટ, એટલે કે કોષ કેન્દ્રની આગળ એક પ્રશુક્રાગ્ર કણિકા એટલે કે એક્રોઝોમ, રાઈટ, એક કેપ જેવું સ્ટ્રક્ચર હોય, રાઈટ, હેડ રિજિયનની અંદર. સ્પર્મની અંદર જે પણ કંઈ હેડ રિજિયન જે હોય ને ત્યાં એક એક્રોઝોમ ગ્રેન્યુલ્સ આવશે, રાઈટ, પ્રશુક્રાગ્ર કણિકા, જેની અંદર ખૂબ જ મહત્વના એન્ઝાઇમ્સ આવેલા હોય કે જે ઓવમના લેયરને ફર્ટિલાઇઝ કરી શકે, રાઈટ, પેનિટ્રેટ કરી શકે એ પ્રમાણે, રાઈટ. તો એવું મોડિફિકેશન સ્પર્મમાં જોવા મળે છે, રાઈટ. માટે સ્પર્મની અંદર પણ એબસન્ટ હોય છે, તમે એવું કહી શકો છો, રાઈટ. સો ઇટ ઇઝ એબસન્ટ ઇન ધી સ્પર્મ ઓલ્સો because it is modified as a એક્રોઝોમલ ગ્રેન્યુલ્સ, બરાબર. એક્રોઝોમલ ગ્રેન્યુલ કદાચ અત્યારે ખ્યાલ ન આવ્યો હોય તો ચિંતા ના કરતા, આના ફંક્શન્સ જ્યારે આવશે ત્યારે તમને વિથ ડાયાગ્રામ જે છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. નંબર જોઈ લઈએ આપણે. સામાન્ય રીતે નોર્મલ સેલ્સ હોય એની અંદર એક જ ગોલ્જી બોડી જોવા મળે છે, રાઈટ. ઓર્ડિનરી સેલ્સ હોય તો નોર્મલી there is a સિંગલ ગોલ્જી બોડી, પણ સિક્રિટરી સેલ્સ હોય, રાઈટ, જે સક્રિય રીતે સ્ત્રાવી કોષો હોય તો એની અંદર આવી અંગિકા વધારે જોવા મળી શકે, રાઈટ. સો there may be many Golgi bodies in actively secretory cells, બરાબર.
તો ક્યાંક ને ક્યાંક જે છે તમે ફોર એક્ઝામ્પલ એન્ઝાઇમ્સ રિલીઝ કરતા હોય એવા ઘણા બધા સેલ્સ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ગોબલેટ સેલ્સ આપણે જોશું કે જે મ્યુકસ સિક્રેટ કરે છે, અથવા તો કોઈ પણ ગેસ્ટ્રિક અથવા તો ઇન્ટેસ્ટિનલ મ્યુકોસાના સેલ કે જે ઝાઇમોજન રિલીઝ કરતા હોય, રાઈટ. ઝાઇમોજન એટલે કે ઇનએક્ટિવ એન્ઝાઇમ્સ, બરાબર. તો આવા સેલ્સ પાસે પણ જે છે એ તમારા ગોલ્જી એપરેટસ જે છે એ બધા ઇન શોર્ટ, કારણ કે સિક્રેશનનું કામ છે, રાઈટ. કારણ કે ગોલ્જી બોડી જે છે ને એ જ તમારું લાઇસોઝોમ બનાવે છે. આ સિવાય એને આપણે જોશું એ વેસિકલના ફોર્મમાં જે છે એ પોતે કન્ટિન્યુઅસલી જે છે એ વેસિકલ્સને બર્ડ ઓફ કરશે, રાઈટ. તો એ કેસની અંદર જે પણ કાંઈ એન્ઝાઇમ, જે પણ કાંઈ મટીરિયલ એની અંદર આવે છે, પ્રોટીન્સ એની અંદર આવે છે, એ બધું જ જે છે એ સ્ત્રાવ કરવા માટેનું હોય છે, રાઈટ. તો સ્ત્રાવ વધારે તો સીધી વસ્તુ છે કે ગોલ્જી બોડી પણ વધારે. આ સિવાય પ્લાન્ટ્સ, તો કે ભાઈ ડિક્ટિયોઝોમના ફોર્મમાં હોય, પ્લાન્ટ માટે તો ડિક્ટિયોઝોમ ખૂબ જ મહત્વનું હોય. શું કામ મહત્વનું હોય? કારણ કે ડિક્ટિયોઝોમ સેલ વોલ સિન્થેસિસ માટે જવાબદાર છે, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે જે તે ટાઈમે યાદ રાખ્યું હતું કે ભાઈ સેલ વોલ સિન્થેસિસ, રાઈટ. ખાલી સેલ વોલ નહીં, આમ તો મિડલ લેમેલા પણ તમારા ગોલ્જી બોડીમાંથી જ બને, બરાબર ને. તો મિડલ લેમેલા, સેલ વોલ, આ બધું જ ગોલ્જી બોડીમાંથી એટલે કે ડિક્ટિયોઝોમમાંથી બને, રાઈટ. તો ખાસ કરીને સેલ વોલ સિન્થેસિસ માટે ઇમ્પોર્ટન્ટ હોય તો પ્લાન્ટની અંદર ડિક્ટિયોઝોમના નંબર જે છે એ કમ્પેરેટિવલી વધારે છે. એટલા તો કે લગભગ 9 થી 10 જેટલા ડિક્ટિયોઝોમ જે છે એ સામાન્ય રીતે જોવા મળે છે. હવે એક એક્સેપ્શન વાળું એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ આપણે માઇટોકોન્ડ્રિયામાં જોયું હતું, જાયન્ટ અમીબા કરીને એક જોયું હતું કે જેની અંદર 50,000 થી લઈને 5 લાખ સુધી માઇટોકોન્ડ્રિયા હોઈ શકે. એવી જ રીતે એક કારા કરીને એક અલ્ગે છે, રાઈટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી અલ્ગે? કારા, રાઈટ. તો આવી અલ્ગે જે છે ને એની અંદર 25,000 ડિક્ટિયોઝોમ હોઈ શકે. 25,000 જેટલા જે છે એ ડિક્ટિયોઝોમ જે છે એ હોઈ શકે છે, રાઈટ. તો ધીસ ઇઝ એન એક્સેપ્શન, રાઈટ. પણ બાકી જે છે મેં તમને કીધું એમ કે નોર્મલ ઓર્ડિનરી સેલ પાસે સામાન્ય રીતે સિંગલ જે છે એ તમારા જોવા મળે છે. ઓરિજિન મતલબ કે ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો તમને ખ્યાલ છે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ, રાઈટ. તો એન્ડો મેમ્બ્રેન સિસ્ટમમાંથી જો જે તમારી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય ને એ ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી ક્રિએટ થાય, રાઈટ. સો ન્યુક્લિયર મેમ્બ્રેન લીડ્સ ટુ ડેવલપમેન્ટ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ લીડ્સ ટુ ડેવલપમેન્ટ ઓફ ગોલ્જી બોડી, રાઈટ. તો કદાચ કોઈ પૂછે કે ભાઈ ગોલ્જી બોડી ખરેખર બને છે શેમાંથી, તો શું આન્સર આવશે? ઇટ ઇઝ ફ્રોમ ધી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. અને હજી એક આવશે, હજી ચેઇનની અંદર માનો કે યાદ રાખવું, જેમ આપણે યાદ રાખ્યું ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી તો કે ભાઈ ગોલ્જી બોડી, અને ગોલ્જી બોડીમાંથી શું, તો કે ભાઈ લાઇસોઝોમ જે છે ને એ બીજું કંઈ જ નહીં પણ એ તમારા ગોલ્જી બોડીમાંથી જ બને છે, રાઈટ. તો જો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ સિસ્ટમ ઓફ GERL, રાઈટ. વોટ ઇઝ ધી નેમ? ઇટ ઇઝ કોલ્ડ એઝ એ GERL, રાઈટ. તો GERL એટલે કે ગોલ્જી બોડી, ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને L એટલે કે લાઇસોઝોમ, રાઈટ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી શું બનશે? ગોલ્જી બોડી. અને ગોલ્જી બોડીમાંથી જ જે છે એ તમારો શેનો ઉદ્ભવ થાય છે? તો કે ભાઈ લાઇસોઝોમ જે છે, રાઈટ, એનો ઉદ્ભવ થાય છે, રાઈટ. એરો બરાબર બતાવવાના નથી મારે, રાઈટ. પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી ગોલ્જી બોડી અને ગોલ્જી બોડીમાંથી લાઇસોઝોમ, આ રીતે જે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ સિસ્ટમ ઓફ GERL, રાઈટ. સો ધીઝ આર ઓલ પાર્ટ્સ ઓફ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ. અંતઃ પટલ તંત્રના ઘટકો છે, રાઈટ, જે આપણે ખાસ યાદ રાખશું. હવે આપણે જે છે એ એના અલગ અલગ ફોર્મ્સ જે છે, રાઈટ, કયા કયા સ્વરૂપે જે છે ગોલ્જી એપરેટસ જે છે એ રચના દર્શાવે છે, રાઈટ, એનું સ્ટ્રક્ચર ક્રિએટ થયેલું હોય છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો મેઇન યુનિટ જે કંઈ જે છે, ફંક્શનલ યુનિટ જેને તમે કહી શકો છો, એ જે છે સિસ્ટરને, રાઈટ. 3 સ્વરૂપ હોઈ શકે, સિસ્ટરને, ટ્યુબ્યુલ્સ અને વેસિકલ. તો મેઇન ફંક્શનલ યુનિટ જે છે ગોલ્જી બોડીનો જે છે એ શું છે? તો કે સિસ્ટરને. આવી સિસ્ટરને જે છે એ 2 અલગ અલગ ફેસ બતાવે છે, રાઈટ. ફેસ એટલે કે અલગ અલગ જગ્યા જે છે તમારું એ અલગ સ્વરૂપે આવેલી હોય, રાઈટ. એક જે છે એ છે રિસીવિંગ સાઇડ, રાઈટ. કારણ કે જો મટીરિયલના પેકેજિંગ સાથે સંકળાયેલું છે તો આ જે છે એ બધી વસ્તુને રિસીવ કરવાનું કામ કરે છે, રાઈટ. અને આ જે છે એ છેડામાંથી બધી વસ્તુ બહાર નીકળે છે, રાઈટ. સો ધીસ ઇઝ અ શિપિંગ સાઇડ ઓફ ધી ગોલ્જી એપરેટસ. ફરી પાછું, ધીસ ઇઝ કોલ્ડ એઝ એ રિસીવિંગ સાઇડ ઓફ ધી ગોલ્જી એપરેટસ, જ્યાંથી બધી વસ્તુ જે છે એ ગ્રહણ કરશે. ગ્રહણ કર્યા પછી અહીંયા ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થશે, પેકેજિંગની પ્રોસેસ થશે, અને આ પુટ્ટિકા સ્વરૂપે જોઈ શકો છો તમે કે અહીંથી ધીમે ધીમે જે છે સિસ્ટરને એમાંથી વેસિકલ્સ જે છે એ બડિંગ ઓફ થાય છે, રાઈટ. ત્યાંથી જે છે રિલીઝ થાય છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ શિપિંગ એન્ડ ઓફ ધી ગોલ્જી એપરેટસ. બંને જે છે એના આકાર પણ અલગ છે, એની રચના પણ અલગ છે, રાઈટ. બધી જ વસ્તુ જે છે ફંક્શનાલિટી પણ અલગ અલગ છે, બધી જ વસ્તુ અલગ અલગ છે, રાઈટ. તો જોઈ શકો છો.
તો પહેલો જે તમને કીધું રાઈટ ધીસ, હા સિસ્ટરને આપણને કોઈ કદાચ એવું પૂછે કે સિસ્ટરને એટલે શું, તો એનો મિનિંગ શું લેશું આપણે? ડેફિનેટલી ફ્લેટ એન્ડ શેક, રાઈટ. તો ફ્લેટ દેખાય છે, ચપટી જે છે એ કોથળી જેવી રચના દેખાય છે. ઇલોંગેટેડ છે તો ઇલોંગેટેડ પણ આપણને દેખાય છે. અને અનબ્રાન્ચ છે તો અશાખિત છે, રાઈટ. અને સેમ વસ્તુ જો તમને યાદ હોય તો આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર પણ આ જ વસ્તુ જોઈ હતી. ઇટ ઇઝ અ ફ્લેટન શેક, elongated and unbranched tubules which are arranged parallelly, એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય એવી જે કહી શકો ચપટી કોથળી જેવી લાંબી, રાઈટ, અને અશાખિત રચના જે છે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટરને કહીએ છીએ, રાઈટ. તો આવી સિસ્ટરને જે છે એ બે ફેઝ બતાવે છે, સિસ ફેઝ અને ટ્રાન્સ ફેઝ, રાઈટ. હા, કોઈ કદાચ એવું પૂછે કે ભાઈ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની કમ્પેરમાં સિસ્ટર જે તમારી અહીંયા ગોલ્જી એપરેટસ જે છે એની સિસ્ટરને જે છે એ કઈ રીતે અલગ પડે છે? તો અલગ એ રીતે પડે છે કે જે પણ કંઈ કર્વ સ્ટ્રક્ચર જે છે, એક તો જે છે એ તમારી એ બિલકુલ જે છે એ સીધી નથી, બંને સાઈડમાં, રાઈટ, એટલે કે નજીકનો અને દૂરનો જે છેડો જે છે ત્યાં સેજ એવી વળેલી છે. અને જે પણ કાંઈ છેડા જે છે એ કેવા છે? ફૂલાયેલા છે, રાઈટ. સ્વોલન એન્ડ્સ જે છે એ એની કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ, કારણ કે ત્યાંથી તો વેસિકલ્સ બર્ડ ઓફ થશે. તો આવા સ્વોલન એન્ડ્સ જે છે ને એની હિસ્ટોપેથોલોજીકલ પેલી આઈડેન્ટિફિકેશન માટે ખૂબ જ અગત્યનું, કારણ કે ડાયાગ્રામ બતાવી દઈએ તો આપણને અહીંયા ટ્યુબ્યુલ દેખાય ને વેસિકલ દેખાય અને સિસ્ટરને દેખાય, તો નક્કી કેમ કરું કે આ ઈઆર છે કે પછી ગોલ્જી બોડી છે, રાઈટ. તો એ કેસની અંદર આવા ફૂલાયેલા છેડા જે છે ને એ ખાસ તમે જે છે એ ઓબ્ઝર્વ કરશો, રાઈટ. હવે આપણે જે મહત્વનો મુદ્દો જે છે એની ઉપર આગળ વધીએ તો મેં તમને કીધું એમ કે બે પ્રકારના ફેસ જે છે તમે જોઈ શકો છો. એક તો કે ભાઈ સિસ ફેસ અને બીજો જે છે ટ્રાન્સ ફેસ, રાઈટ. તો સિસ ફેસ જે છે એ શેપની અંદર કોન્વેક્સ પ્રકારનું સ્ટ્રક્ચર બતાવે છે, બહિર્ગોળ પ્રકારનું સ્ટ્રક્ચર દેખાડે છે. જ્યારે ટ્રાન્સ ફેસ તમે અહીંયા જોઈ શકો છો કે એ અંતર્ગોળ પ્રકારનું સ્ટ્રક્ચર દેખાડે છે, રાઈટ. જો હવે મટીરિયલ જે પણ કહેવાનું છે સમજી લો કે પ્રોટીન આવે છે, તો પ્રોટીન હંમેશા ક્યાંથી આવે? તો કે જ્યાં ન્યુક્લિયર મેમ્બ્રેન હોય ત્યાં જ તમારી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, RER હોય, અને RER જ્યાં પણ હોય તમારી ત્યાંથી જ પ્રોટીન જે છે એ બનીને બહાર આવવાનું છે, રાઈટ. પ્રોટીન જે છે એ હંમેશા જે છે એ તમારું અહીંથી જ બહાર આવવાનું છે. તો સિસ છેડો હંમેશા કઈ બાજુ હોવો જોઈએ? તો સીધી વસ્તુ છે કે ન્યુક્લિયસની સાઈડ જ હોવો જોઈએ ને, રાઈટ. સિસ ફેસ હેઝ ટુ બી ફેસિંગ ધી ન્યુક્લિયસ, રાઈટ. સો ધેટ ફોર્મ્સ ધી ફેસ, રાઈટ. સો સિસ ફેસ, રાઈટ, એક વસ્તુ આપણે યાદ રાખશું કે કોન્વેક્સ છે એટલે કે બહિર્ગોળ છે. બીજી વસ્તુ કે ક્યાં આવેલો છે તો એ ખાસ આપણે શું યાદ રાખશું? ઇટ ઇઝ ફેસિંગ ધી ન્યુક્લિયસ. અને એના માટે મેં તમને સમજાવ્યું કે ભાઈ કોષ કેન્દ્ર પટલ હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ ન્યુક્લિયર મેમ્બ્રેન, તો ન્યુક્લિયર મેમ્બ્રેનની બિલકુલ નજીક જ તમારી RER આવેલી હશે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ રફ ER જે છે એ પ્રોટીન સિન્થેસિસ કરશે. આવું પ્રોટીન જે છે એ ERમાંથી બહાર નીકળીને ગોલ્જી એપરેટસ પાસે જશે, જ્યાં એનું પેકેજિંગ થશે, એનું ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થશે, મોડિફિકેશન થશે, અને પછી એ પુટિકાના સ્વરૂપે જે છે કાં તો કોષની અંદર કદાચ મોકલવાનો હશે તો ત્યાં જશે, કાં તો કદાચ કોષની બહાર જે છે સ્ત્રાવ કરવા માટે મોકલવાનો હશે તો ત્યાં જશે. બંને જગ્યાએ જઈ શકે છે. ટાર્ગેટ જે છે એ સિક્રેશનના બંને જગ્યાએ હોઈ શકે છે, રાઈટ. But then it will enter definitely through this phase, that is cis phase, and it will leave through this trans phase, right. So that's why cis phase is called as a receiving side and trans phase is called as a shipping side. Remember, cis phase is always convex and trans phase is always concave, right. Trans phase જે છે હંમેશા કોને ફેસ કરતું હશે? તો એ હંમેશા સેલ મેમ્બ્રેન તરફ જે છે એ ફેસ કરતું હશે, બરાબર ને. એટલે કે મેચ્યોરિંગ ફેસ જે છે એવું તમે કહી શકો છો, પરિપક્વ છે, રાઈટ. કારણ કે મેચ્યોર થયેલો લિપિડ એટલે કે ગ્લાયકોલિપિડ અથવા તો મેચ્યોર થયેલું પ્રોટીન એટલે કે ગ્લાયકોપ્રોટીન એ હંમેશા ટ્રાન્સ ફેઝમાંથી જે છે એટલે કે પરિપક્વ સપાટી જે છે મેચ્યુરિંગ ફેઝ જે છે ત્યાંથી જ હંમેશા બહાર નીકળશે. તો ધીસ ઇઝ અ રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન. આ ડિટેલ જે છે એ ખૂબ જ મહત્વની છે, રાઈટ. તો યાદ રાખો, મટીરિયલ જે પણ કંઈ મૂવ થાય છે, ટ્રાન્સપોર્ટેશન જે થાય છે હંમેશા કઈથી કઈ તરફ થાય છે? તો કે ઇટ ઓલવેઝ અકર્સ ફ્રોમ સિસ ટુ ટ્રાન્સ, રાઈટ. રિમેમ્બર that the materials are transferred from cis to trans phase, બરાબર ને. હવે આને યાદ કેવી રીતે રાખશું આપણે, રાઈટ. તો યાદ એવી રીતે રાખશું કે માનો કે તમારે ટ્રાન્સપોર્ટેશન તમારું પોતાનું જ કરવાનું, રાઈટ. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, રાઈટ. તો એ કેસની અંદર કદાચ તમારી પાસે વ્હીકલ નહીં હોય તો તમે કેવી રીતે જશો? તો કે ભાઈ સિટી બસમાં જશો ને. તો જો શબ્દ આવ્યો CT, તો જો હવે ક્યારેય તમને નહીં ભૂલાય, તો મટીરિયલ હંમેશા કઈથી કઈ બાજુ જશે? સિસથી ટ્રાન્સ તરફ, રાઈટ. અને કદાચ તમારે સેલની દ્રષ્ટિએ યાદ રાખવું હોય તો ન્યુક્લિયસમાંથી જ હંમેશા મટીરિયલ ફ્લો જે છે એ બહારની તરફ આવે અને સેલ મેમ્બ્રેન તરફ જ જાય. તો એવી રીતે પણ યાદ રહી ગયું આપણને
કે સિસ જે છે એ હંમેશા ન્યુક્લિયસ તરફ હોય અને ટ્રાન્સ જે છે એ હંમેશા સેલ મેમ્બ્રેન તરફ હોય. યાદ ખાલી એક જ વસ્તુ રાખવાની થઈ કઈ કે કઈ બાજુ કોન્વેક્સ છે અને કઈ બાજુ કોન્કેવ છે. તો એ તો તમારે યાદ રાખવું જ પડશે. એમાં આકૃતિ બતાવેલી છે જેથી તમને યાદ રહી શકે, પણ એમ છતાં પણ એ તમારે યાદ રાખવું પડશે, રાઈટ. કોન્વેક્સનો મતલબ થશે બહિર્ગોળ, રાઈટ. કોન્કેવનો મતલબ થશે અંતર્ગોળ. તો આ અંતર્ગોળ આપણને દેખાય છે, આ બહિર્ગોળ જેવું લાગે છે, રાઈટ. એક્ઝેક્ટલી તો બહિર્ગોળ નથી લાગતું, પણ આ કદાચ બીજું તમે કે ત્રીજું જોશો તો તમને કદાચ બહિર્ગોળ જેવું જે છે એ રિયલાઇઝ થશે, રાઈટ. બટ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ એક્ઝેક્ટલી જે સેલની અંદર આવેલું હોય એક્ઝેક્ટલી આ રીતે જ આવેલું. ડાલ્ટન અને ફેલિક્સે જે બતાવ્યું હતું ને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી, એક્ઝેક્ટલી આ રીતનું જે છે એ તમારું આવેલું હોય છે, રાઈટ. અહીંયા નીચે જે તમને અનસ્ટેબલ સ્ટ્રક્ચર દેખાય છે, રાઈટ, જે ઇરેગ્યુલર જે પણ કાંઈ નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર દેખાય છે કે જે બ્રાન્ચ છે એ બધા ટ્યુબ્યુલ્સ, રાઈટ. તો જો સિસ ફેઝ અને ટ્રાન્સ ફેઝ જે છે ને એ એકબીજાથી સ્ટ્રક્ચરલી અને ફંક્શનલી બંને રીતે અલગ અલગ. ફંક્શનલી તો આપણે જોયું અહીંયા, કારણ કે એક ફોર્મિંગ ફેઝ છે અને બીજો મેચ્યોરિંગ ફેઝ છે, રાઈટ. અહીંયાથી જે છે મટીરિયલ દાખલ થાય છે, પછી પેકેજિંગ ગ્લાયકોસિડેશનની પ્રોસેસ થાય, અહીંયાથી બહાર નીકળશે, રાઈટ. તો ફંક્શનલી તો બંને અલગ જ થઈ ગયા, સ્ટ્રક્ચરલી પણ અલગ અલગ હોય છે, રાઈટ. એનું જે પણ કાંઈ મેમ્બ્રેન હોય ને એ પણ અલગ અલગ હોય, રાઈટ. પણ આ બંને એકબીજા સાથે નીચેનું જે પણ કાંઈ ટ્યુબ્યુલ્સ જે છે ને એનાથી કનેક્ટેડ હોય છે. અને પુટિકા જે છે તમારું વેસિકલ જે છે હંમેશા જે સ્વોલન એન્ડ છે ને એમાંથી ધીરે ધીરે જે છે એ બડિંગ ઓફ દ્વારા જે છે એ રિલીઝ થશે, જોઈ શકો છો તમે, રાઈટ. અને આમાંથી અમુક પુટિકા જે છે ને એ તો સેલની અંદર સચવાયેલી રહેશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે XYZ પ્રોટીન, માનો કે એક પ્રોટીએઝ એન્ઝાઇમ છે, લાઇપેઝ એન્ઝાઇમ છે, બીજો તો કે ભાઈ એમાઇલેઝ, આવા ઘણા બધા એન્ઝાઇમ જે છે એ બધા અંદર એન્ટર થયા. આ બધા જ અંદર એન્ટર થયા અને એક જે પણ કાંઈ તમારી આ ઓર્ગેનલ હતી એની અંદર સચવાઈને બહાર નીકળ્યા. તો આ થઈ ગયો તમારો લાઇસોઝોમ, ઘણા બધા એન્ઝાઇમનો ભંડાર, બરાબર ને. તો પ્રાઇમરી લાઇસોઝોમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ પ્રોડક્ટ વિચ ઇઝ રિલીઝ ફ્રોમ ધી ગોલ્જી એપરેટસ, રાઈટ. તો લાઇસોઝોમની રચના જે છે ને એ ક્યાંક આવી રીતે જે છે એ ગોલ્જી બોડીમાંથી બને છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ, રાઈટ. આ તમે મેં કહી દીધું. બોથ ફેસીસ આર એન્ટાયરલી ડિફરન્ટ બટ ધેન દે આર ઇન્ટરકનેક્ટેડ થ્રુ ધીસ ટ્યુબ્યુલ્સ, રાઈટ. ફરી પાછું એકવાર પૂછી લઉં તમને, ચાલો બોલો જોઈ કે કયો ફેઝ જે છે ન્યુક્લિયસ બાજુ હશે? વેરી ગુડ, સિસ ફેઝ. કયો ફેઝ જે છે એ તમારો સેલ મેમ્બ્રેન તરફ હશે? ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી ટ્રાન્સ ફેઝ, રાઈટ. કદાચ તમને કોઈ કહે એમાંથી કે મેચ્યોરિંગ ફેઝ જે છે એમાંથી કોણ છે, રાઈટ. તો આન્સર શું આવશે તમારો? ટ્રાન્સ ફેઝ. વેરી ગુડ. કોઈ તમને એવું કહેશે કે ભાઈ સ્ટીપિંગ સાઇડ જે છે એ તમારા ગોલ્જી એપરેટસમાં કઈ છે? તો પણ આન્સર શું આવશે? ઇટ હેઝ ટુ બી અ ટ્રાન્સ ફેઝ. વેરી ગુડ. રિસીવિંગ સાઇડ કઈ છે? સિસ ફેઝ. કોઈ એવું પૂછે કે ભાઈ આમાંથી કોન્વેક્સ સ્ટ્રક્ચર જે છે એ તમારું કયું? તો કોન્વેક્સ સ્ટ્રક્ચર હંમેશા કયું આવશે? સિસ ફેઝ, રાઈટ. કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ. અને કોન્કેવ કયું એવું પૂછે તો ટ્રાન્સ ફેઝ, રાઈટ. તો આપણે આખું રિવાઇઝ કરી નાખ્યું જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો, રાઈટ. તો મારાથી અંદર પૂછાઈ ગયો ક્વેશ્ચન છે અને જૂની એક્ઝામમાં પણ ઘણી બધી વાર સાચા ખોટા વાક્યની અંદર પૂછી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે જે આપણે યાદ રાખ્યો, રાઈટ. વેસિકલ શું છે આપણે સમજી લીધું. દે આર ધી you can say that the structures which are formed by you can say that sisterને by the process of budding process, right. તો બડિંગ પ્રોસેસથી જે છે સિસ્ટરનેમાંથી ફોર્મ થાય છે, રાઈટ. ડેફિનેટલી દે આર ફિલ્ડ વિથ ધી સિક્રિટરી મટીરિયલ. આવા સિક્રિટરી મટીરિયલની અંદર પ્રોટીન્સ હોઈ શકે, રાઈટ, અથવા તો બીજા કોઈ કન્ટેન્ટ પણ હોઈ શકે, રાઈટ. અને આવા પ્રોટીન્સ જે છે એ ઘણીવાર એન્ઝાઇમના ફોર્મમાં પણ હોઈ શકે, રાઈટ, કે જે લાઇસોઝોમ તરીકે પ્રાઇમરી લાઇસોઝોમ, યુ કેન જસ્ટ સી દેટ ધીસ ઇઝ અ પ્રાઇમરી લાઇસોઝોમ, રાઈટ. ધીસ ઇઝ ઓલ્સો અ લાઇસોઝોમ વિચ ઇઝ રેડી ટુ બી રિલીઝ આઉટસાઇડ ધી સેલ. આ જે છે એ સેલમાં સચવાઈને સેલ્યુલર ડાયજેશનનું કામ કરે છે, જોઈ શકો છો. આ જે છે એ લાઇસોઝોમ જે છે એ બહાર જે છે એ સિક્રેશનનું કામ કરે છે. આ સિવાયના પણ સિક્રિટરી મટીરિયલ જે છે ડાયરેક્ટલી રિલીઝ જે છે એ થઈ શકે છે, રાઈટ. તો એક્ટિવ સિક્રિટરી સેલ પાસે હંમેશા લાઇસોઝોમ એ વધારે હોય અને જે કહી શકાય કે ભાઈ ગોલ્જી બોડી પણ વધારે હોય. તો જ્યાં પણ તમને કદાચ એવું પૂછે ને કે આ સેલની અંદર નીચેનામાંથી કઈ ઓર્ગેનલ વધારે હશે અને તમને એવું લાગે કે ભાઈ આ સેલ પાસે સિક્રેશનનું કામ બહુ વધારે પડતું છે, મહત્વનું છે, તો એની અંદર ગોલ્જી બોડી અથવા તો લાઇસોઝોમ એ બંને આન્સર તરીકે આવશે એવા પુઅર. તો આ ખાસ જે છે તમે યાદ રાખજો, રાઈટ. આ સિવાયનું ત્રીજું જે ફોર્મ જે છે એ ટ્યુબ્યુલ છે, જે મેં તમને ડિસ્કસ કરી લીધું છે. that it is a branch irregular tube like structure which is associated with the cisterna, right, which connects the cis and trans phase, right. so that is called as a tubule, right. તો આ સાથે આપણે ત્રણ ફોર્મ્સ જે છે ગોલ્જી એપરેટસના એ કમ્પ્લીટ કરી લીધા છે, બરાબર ને. આઈ હોપ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હા, ધીસ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. સાઇટોપ્લાઝમ that surround the Golgi body, that is called as a Golgi ground substance, બરાબર. આધારક તમે કહી શકો છો. ગોલ્જી
એપરેટસનું આધારક. અને આવું આધારક જે છે એ કોઈ પણ પ્રકારની અંગિકાઓ આજુબાજુ દર્શાવતું નથી. સેલ ઓર્ગેનલ્સ આર એબસન્ટ ઇન ધીસ રીજન એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય વી કોલ ઇટ એઝ એ ઝોન ઓફ એક્સક્લુઝન. બરાબર ને? તો સરસ મજાનું નામ જે છે ને ઝોન ઓફ એક્સક્લુઝન એ આપણે એના ઉપરથી જે છે એ પાડ્યું છે. રાઈટ. તો મૂવિંગ અહેડ વિથ ધી ફંક્શન ઓફ ધી ગોલ્જી એપરેટસ. રાઈટ. આપણે જે છે ડિટેલિંગ જે છે બધી જ સ્ટ્રક્ચરને રિલેટેડ જે છે એ લઈ લીધી છે. હવે આપણે આગળ વધીએ છીએ એના ફંક્શન માટે. રાઈટ. તો જ્યાં પણ પેકેજિંગ વાળો શબ્દ આવ્યો અને ઓર્ગેનલ આપણને પૂછ્યું હોય કદાચ આંખો મીચીને ગોલ્જી બોડી જે છે, અધરવાઇઝ સિક્રેશન પણ જો તમને આપ્યું હોય તો પણ તમારે ગોલ્જી બોડી અથવા તો લાઇસોઝોમ, કારણ કે બંને જે છે એ શક્ય આન્સર છે, તો એ બંને જે છે તમારે આન્સરમાંથી એક સિલેક્ટ કરવાનો રહેશે. રાઈટ. તો પેકેજિંગ માટે તો ખાસ તો કે ગોલ્જી એપરેટસ. રાઈટ. તો આવું સિક્રેશન જે પણ પેકેજિંગ થયા પછી સિક્રેશન જે થાય છે એ બંને સાઇડ ઉપર થઈ શકે. આ આપણે જોઈ લીધું હમણાં જ. આઈધર ઇટ કુડ બી intracellular targets within a cell, right, or it could be secreted outside the cell. Right. તો બંને જગ્યાએ જે છે એ સિક્રેશન જે છે એ પોસિબલ બને છે. રાઈટ. તો એક્ટિવલી સિક્રેટરી સેલ્સ જે હશે એની અંદર તમારું ગોલ્જી એપરેટસ જે છે એ તમે જોઈ શકો છો. રાઈટ. વન ઓફ ધી એક્ઝામ્પલ ઓફ ધીસ ઇઝ WBC. રાઈટ. જે WBC હોય ને એટલે કે શ્વેતકણ, એ ઘણી બધી વાર બેક્ટેરિયાને જે છે ને ફેગોસાઇટોસિસ એટલે કે ભક્ષણથી જે છે કદાચ ના મારી શકતો હોય, એ સંજોગોની અંદર એ ઘણા બધા કેમિકલ્સથી, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સથી પણ જે છે બેક્ટેરિયાને મારી શકે છે. અને એવા કેસની અંદર WBC પાસે લાઇસોઝોમ્સ ઘણી બધી હોય. રાઈટ. એની પાસે ગોલ્જી એપરેટસ પણ ઘણા બધા હોય. રાઈટ. આ સિવાય જે પણ કંઈ એન્ઝાઇમ રિલીઝિંગ સેલ્સ આવશે ને, આપણે જે ઘણા બધા એક્ઝામ્પલ હમણાં જોશું, એ બધા જ સેલ જે છે તમે એક્ઝામ્પલમાં જે છે તમે અહીંયા લઈ શકો છો. રાઈટ. તો ડેફિનેટલી મટીરિયલ્સ હિયર આર કેમિકલી મોડિફાઈડ. રાઈટ. અને એક જો તમને યાદ હોય તો એક સરસ મજાનો આપણે એક વિડીયો જોયો હતો સ્ટાર્ટિંગના ફેઝની અંદર સેલની બધી જ ઓર્ગેનલના ફંક્શનનો. ત્યારે જે છે ને એ બહુ સરસ ડિસ્ક્રિપ્શન જે છે ગોલ્જી એપરેટસનું એની અંદર આપેલું હતું કે હાવ ઇટ મોડિફાઈઝ ધી પ્રોટીન્સ એન્ડ લિપિડ્સ. રાઈટ. ડેફિનેટલી ઇટ ઇઝ હેઝ ટુ બી થ્રુ ધી ગ્લાયકોસાઇલેશન પ્રોસેસ. રાઈટ. અથવા તો ગ્લાયકોસિડેશન પ્રોસેસ. તો એ કેસની અંદર કોઈ આપણને પૂછે કે ભાઈ ગ્લાયકોસિડેશનની પ્રોસેસ સેલમાં ક્યાં થાય છે, તો આન્સર શું આવશે? ગોલ્જી એપરેટસ. ગ્લાયકોસિડેશન થયા પછી પ્રોટીનનું જે છે એ હવે સ્વરૂપ શેની અંદર કન્વર્ટ થઈ ગયું? ગ્લાયકોપ્રોટીનમાં. એ જ રીતે લિપિડ જે છે શેની અંદર કન્વર્ટ થઈ ગયા? ગ્લાયકોલિપિડની અંદર. આવા મટીરિયલ જે છે ને હવે સેલમાંથી બહાર રિલીઝ થાય છે. જો સમજી લો કે આ સેલ જે છે તમારો, ફરી પાછું ડ્રો કરવામાં થોડો પ્રોબ્લેમ થાય છે, બટ સમજી લો કે તમારું જે પણ કંઈ મટીરિયલ જે છે જે અહીંયા તમારું બન્યું છે એ બહારની તરફ રિલીઝ થવાનું છે. રાઈટ. તો જો કદાચ સેલની અંદર આવતું હોય તો એને આપણે શું કહીએ? ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એન્ડોસાઇટોસિસ. રાઈટ. જ્યારે સેલની બહાર જતું હશે તો આપણે એને શું કહેશું? રિવર્સ એન્ડોસાઇટોસિસ એવું કહી શકશું તમે. રાઈટ. આમ તો એક્ઝોસાઇટોસિસ કેવું જોઈએ, પણ રિવર્સ એન્ડોસાઇટોસિસ એવું પણ કહી શકાય. રાઈટ. અને ખાસ કરીને જ્યારે પણ ડ્રોપલેટના ફોર્મમાં, એટલે કે જે પણ કંઈ તમારું મટીરિયલ જે છે એ લિક્વિડ ફોર્મમાં હોય, રાઈટ, તો એવા એન્ડોસાઇટોસિસના પ્રોસેસને આપણે શું કીધું? પિનોસાઇટોસિસ. ફરી પાછું એન્ડોસાઇટોસિસના બે ટાઈપ હતા. રાઈટ. એન્ડો એટલે કે અંદર, રાઈટ, સાઇટો એટલે કે સેલ, અને સિસ એટલે કે પ્રોસેસ. તો સેલની અંદર મૂવમેન્ટ થતી હોય કોઈ પણ મટીરિયલની તો આપણે એને એન્ડોસાઇટોસિસ કીધું હતું. આવા મટીરિયલ જો સોલિડ હોય તો એ પ્રોસેસને આપણે ફેગોસાઇટોસિસ કીધું, સેલ ઇટિંગ પ્રોસેસ. અને જો કદાચ એ લિક્વિડ પાર્ટિકલ્સ હોય જેમ કે વિટામિન B12 તો આપણે એને પિનોસાઇટોસિસ એટલે કે સેલ ડ્રિંકિંગ કીધું હતું. હવે અહીંયા તો એક્ઝેક્ટલી અલગ થાય છે. શું થાય છે? મટીરિયલ અંદરથી બહાર જાય છે. કેવું મટીરિયલ? તો કે ભાઈ લિક્વિડ મટીરિયલ જે છે ને એ અંદરથી બહાર જાય છે. તો એ કેસમાં એને રિવર્સ પિનોસાઇટોસિસ કહી શકાય. તો એકવાર AIPMTની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. રાઈટ. તો રિવર્સ પિનોસાઇટોસિસ મીન્સ વોટ? રાઈટ. સો દેર ઇઝ મૂવમેન્ટ ઓફ મટીરિયલ આઉટસાઇડ ધી સેલ. કેવા મટીરિયલની? તો કે ભાઈ લિક્વિડ મટીરિયલ જે પણ કંઈ હોય એની. અને આવી પ્રોસેસ કોણ કરે છે? તો એ કેસની અંદર આન્સર આવશે ઇટ ઇઝ ધી ગોલ્જી બોડી. રાઈટ. તો એક્ઝામ્પલ સરસ મજાના જે છે એ તમને અહીંયા આપ્યા છે. સે ફોર એક્ઝામ્પલ ગોબલેટ સેલ્સ ઓફ ઇન્ટેસ્ટાઇન. રાઈટ. ગુજરાતીમાં પણ આને ગોબલેટ સેલ્સ જ આપણે કહીશું. ગોબલેટ સેલ્સ જે છે ને એ મ્યુકસનું રિલીઝ કરે છે. રાઈટ. શું કરે છે? એ મ્યુકસ એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. રાઈટ. જો જે જગ્યાએ આપણી ત્વચા જે છે એ કન્ટિન્યુઅસમાં નહીં હશે ને, રાઈટ, એટલે કે જ્યાં પણ ઇન્ટેક્ટ નહીં હશે ને એવા બધા જ લાઇનિંગમાં જે છે મ્યુકોઝા જે છે એ તમારી આવેલી હોય. રાઈટ. તો મ્યુકસ જે છે તમારું, રાઈટ, એ જે પણ કંઈ તમારું રિલીઝ થાય, રાઈટ, એ તમારી જે છે ફોર એક્ઝામ્પલ GI ટ્રેક્ટ એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ. રાઈટ. એવી જ રીતે યુરિનરી ટ્રેક્ટ. રાઈટ. તો એ જે છે તમારું, અથવા તો નેઝલ ટ્રેક્ટ, રેસ્પિરેટરી ટ્રેક્ટ. રાઈટ. આ બધા જ જે છે
એ મ્યુકસનું સિક્રેશન કરે છે. શું કામે? કારણ કે બેક્ટેરિયા, વાયરસ, ફંગસને ઇઝી એન્ટ્રી ના મળે, રાઈટ? એટલા માટે જે છે એ મ્યુકસનું રિલીઝ કરી આપે છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, રાઈટ? પાચન તંત્રમાં તો વિશિષ્ટ કામ એ પણ છે કે ખોરાક જે છે એ સરળતાથી પસાર થઈ શકે, રાઈટ? એનું પરિવહન જે છે એ સરળતાથી થઈ શકે, એટલા માટે પણ એ લુબ્રિકેટિંગ ફ્લુઇડ તરીકે કામ કરે છે. તો મ્યુકસના ઘણા બધા કામ છે અને સીધી વસ્તુ છે કે આવું મ્યુકસ સિક્રેશન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ આવેલા હોય. આવા કોષને આપણે શું કહીશું? ગોબલેટ સેલ, રાઈટ? તો જો ગોબલેટ સેલ કન્ટિન્યુઅસલી રિલીઝ કરે છે, શું રિલીઝ કરે છે? મ્યુકસ સિક્રેશન કરે છે, માટે સીધી વસ્તુ છે કે એની અંદર ગોલ્જી બોડી જે છે એ વધારે આવશે, રાઈટ? એવી જ રીતે એન્ડોક્રાઇન સેલ્સ, બે પ્રકારના કોષો હોય ગ્રંથિની દૃષ્ટિએ. ગ્લેન્ડ્સ જે છે ને આપણા બોડીમાં એ બે પ્રકારની હોય, એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન, રાઈટ? એક્ઝો મતલબ કે બોડીની આઉટસાઇડ અથવા તો બોડીના લ્યુમેન, રાઈટ? જે વચ્ચે જગ્યા હોય ને લ્યુમેન કહેવાય, એની અંદર રિલીઝ કરે તો એને એક્ઝોક્રાઇન કહેવાય. સે ફોર એક્ઝામ્પલ પેનક્રિયાટિક જ્યુસ, રાઈટ? પાચક રસ જે પણ જે છે એ નિષ્ક્રિય ઉત્સેચકો બતાવે છે, રાઈટ? એટલે કે ઝાઇમોજન, રાઈટ? ઝાઇમોજનનો મતલબ શું થશે? ઇટ મીન્સ ઇનેક્ટિવ એન્ઝાઇમ, રાઈટ? ઇટ મીન્સ ઇનેક્ટિવ એન્ઝાઇમ. સે ફોર એક્ઝામ્પલ કાર્બોક્સી પેપ્ટિડેઝ, રાઈટ? એ જે છે એ તમારો સક્રિય ઉત્સેચક છે, એક્ટિવ એન્ઝાઇમ છે, જે ખરેખર પેનક્રિયાઝમાંથી કયા ફોર્મમાં રિલીઝ થાય? તો કે પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ, રાઈટ? સો પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ શું થયો? ઝાઇમોજન, રાઈટ? આવું સિમ્પલ એક્ઝામ્પલ તમને જો હજી કદાચ આપું તો એ છે પેપ્સિનોજન, રાઈટ? પેપ્સિનોજન તો તમને ખ્યાલ હશે, રાઈટ? કે જે એસિડમાં હાજરીમાં પેપ્સિનની અંદર કન્વર્ટ થાય, અને પેપ્સિન જે છે ને એ સ્ટ્રોંગેસ્ટ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કે જે પ્રોટીનનું ડાયજેશન કરી શકે. તો પેપ્સિનોજન જે સ્ટમકમાંથી રિલીઝ થાય એ પણ શું થયો? એ એક જાતનો ઝાઇમોજન થયો, રાઈટ? જે પેપ્સિનની અંદર કન્વર્ટ થશે તો જ એ ક્યાંક ને ક્યાંક એક્ટિવ ફોર્મ જે છે એ બતાવશે, રાઈટ? તો PEPSIN દેટ ઇઝ એન એકચ્યુઅલ એન્ઝાઇમ. પણ આ પેપ્સિનનું ઇનેક્ટિવ ફોર્મ જે છે એ શું છે? તો કે ભાઈ પેપ્સિનોજન, રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ઝાઇમોજન, રાઈટ? અમુક વાર એટલું સરસ રીતે લખાય છે તો મને એમ થાય કે કોન્ફિડન્સ આવી જાય, પણ અમુક વાર લખી જ નથી શકાતું. ચલો, તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ઝાઇમોજન. આ ઝાઇમોજનનું એક્ટિવ ફોર્મ કયું થયું? પેપ્સિન, બરાબર ને? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો સ્ટમકની લાઇનિંગમાં પણ જે છે ને ગોલ્જી બોડી વધારે હોય, કારણ કે ઝાઇમોજન રિલીઝ કરે છે. પેનક્રિયાસ પાસે પણ જે છે, પેનક્રિયાસ પાસે તો બંને પ્રકારનું હોય, એક્ઝોક્રાઇન સ્ટ્રક્ચર પણ હોય અને એન્ડોક્રાઇન. હા, આપણે મૂળ ભણતા હતા તો એ વસ્તુ કે એન્ડોક્રાઇન કોને કહેવાય, આપણે આડા રસ્તે ચડી ગયા. ચલો, તો પેનક્રિયાસ ડેફિનેટલી ઝાઇમોજન રિલીઝ કરે છે, વિચ ઇઝ અ એક્ઝોક્રાઇન પાર્ટ, રાઈટ? કારણ કે આઉટસાઇડ રિલીઝ કરે છે, લ્યુમેનની અંદર રિલીઝ કરે છે, ઇન્ટેસ્ટિનલ કેવિટીની અંદર રિલીઝ કરે છે. એવી જ રીતે માનો કે તમારું સલાઈવા જે છે, રાઈટ? લાળ જે છે એ બોડીની બહાર રિલીઝ થાય તો એને પણ આપણે શું કહેશું? ઇટ ઇઝ એક્ઝોક્રાઇન. જ્યારે અમુક કેમિકલ્સ હોય આપણી બોડીમાં એ વિધિન ધી બોડી, રાઈટ? એટલે કે ડાયરેક્ટલી બ્લડ સર્ક્યુલેશનની અંદર રિલીઝ થાય, રાઈટ? તો એન્ડો મીન્સ ઇનસાઇડ ઓર વિધિન, રાઈટ? અને ક્રાઇન મતલબ કે રિલીઝ, રાઈટ? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ, રાઈટ? પેનક્રિયાસ જે છે ને એ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંનેનું એક્ઝામ્પલ છે. એ જ રીતે મેમરી ગ્લેન્ડ એટલે કે સ્તન ગ્રંથિ જે છે ને એ બહિસ્ત્રાવી ગ્રંથિ છે, જો શરીરની બહાર રિલીઝ થાય છે, લેક્ટોપ્રોટીન, રાઈટ? ડેફિનેટલી મિલ્ક જે છે એ રિલીઝ થાય છે, તો એક્ઝોક્રાઇન ગ્લેન્ડ, રાઈટ? એન્ડોક્રાઇનની અંદર તમે ખાસ કરીને એક્ઝામ્પલ લઈ શકો છો પિચ્યુટરી ગ્લેન્ડ, રાઈટ? થાઇરોઇડ ગ્લેન્ડ, આ બધા એન્ડોક્રાઇન એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિના. તો આ બધા જો સ્ત્રાવી રીતે કેવા છે? સક્રિય. પછી જે કદાચ એક્ઝોક્રાઇન એટલે કે બહિસ્ત્રાવી હોય કે પછી એન્ડોક્રાઇન એટલે કે અંતઃસ્ત્રાવી હોય, બધી સ્ત્રાવી રીતે સક્રિય જે પણ કાંઈ ગ્રંથિઓ છે એ બધાની અંદર ગોલ્જી બોડી જે છે એ વધારે જોવા મળે છે, રાઈટ? તો ગોબલેટ સેલ્સ આપણે એક્ઝામ્પલમાં લઈશું. આ સિવાય એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સના એક્ઝામ્પલ તમે લઈ શકો છો. આ સિવાય ઇટ ઇઝ ઓલ્સો ઇન્વોલ્વડ ઇન ફોર્મેશન ઓફ વોટ? મેની ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ. કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર? મિડલ લેમેલા, સેલ વોલ, રાઈટ? અને પ્રાઇમરી લાઇસોઝોમ, રાઈટ? પ્રાઇમરી લાઇસોઝોમ જે બને ને ઇટ ઇઝ વિથ ધી હેલ્પ ઓફ ER, રાઈટ? ઇટ હેઝ ટુ બી વિથ ધી હેલ્પ ઓફ ER, કારણ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય એ જ એને પ્રોટીન બનાવી આપે, અને પ્રોટીન બન્યા પછી જ એ બધા પ્રોટીન જે છે એ ભેગા કરી અને એને પેકેજિંગ કરવાનું કામ જે છે પ્રાઇમરી લાઇસોઝોમના ફોર્મમાં એ તમારું કરી આપે છે ગોલ્જી બોડી, રાઈટ? તો હેલ્પ ઓફ ER જે છે તો ક્યાંક ને ક્યાંક તમારે જે છે એ જોઈશે જ, રાઈટ? તો વિથ ધ હેલ્પ ઓફ ER ઇટ ક્રિએટ્સ પ્રાઇમરી લાઇસોઝોમ. આ સિવાય જ્યારે પણ ગોલ્જી બોડી જે છે એ નોર્મલ કેસની અંદર જે છે પેક્ટિન જે છે એ બનાવી શકે, રાઈટ? પેક્ટિન યુ નો દેટ ઇટ્સ અ ટાઈપ ઓફ એ સેકેરાઇડ, રાઈટ? ઇટ ઇઝ અ પોલિસેકેરાઇડ. તો એ કેસની અંદર કેલ્શિયમ પેક્ટેટ, મેગ્નેશિયમ પેક્ટેટ બનાવે છે, જે જ્યારે પણ સેલ ડિવિઝન થાય તો એમાંથી થોડુંક પેક્ટિન જે છે એ સેલની બહાર રહી જાય છે, જે મિડલ લેમેલના ફોર્મેશનના જે છે એ મહત્વનો ભાગ ભજવે છે, રાઈટ? આ સિવાય તો કે ભાઈ સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ બનાવવાનું કામ પણ કોણ કરે છે? તો કે ભાઈ
a Golgi body, right? So you know that cellulose, hemicellulose and pectin are very important component of the cell wall, right? યાદ રાખો કે સેલ વોલ બનાવવાનું કામ જે છે ને એ ગોલ્જી બોડી કરે છે, રાઈટ. જ્યારે સેલ વોલ કઈ બાજુ બનશે ને એ નક્કી કરવાનું કામ માઇક્રોટ્યુબ્યુલ કરે છે, રાઈટ. એટલે કે સૂક્ષ્મ નલિકા, ફરી પાછું ડ્રો કરવામાં તકલીફ પડે છે, રાઈટ. પણ સમજી લો કે ભાઈ કદાચ અહીંયા જે છે એ તમારે આ જે છે એ તમારે સેલ વોલ જે છે એ બનાવી છે, રાઈટ. તો આ સેલ વોલ મટીરિયલ બનાવવાનું કામ જે છે ને એ કોણે કર્યું? તો કે ભાઈ ગોલ્જી બોડીએ કર્યું. પણ એ અહીંયા જ શું કામ ફોર્મ થઈ? કારણ કે સૂક્ષ્મ નલિકા જે છે ને એ ગોઠવણી એ પ્રમાણે છે કે મટીરિયલનું ટ્રાન્સપોર્ટેશન જે છે એ બાજુ કરશે, રાઈટ. માનો કે સૂક્ષ્મ નલિકા જે છે હવે આ બાજુ ગોઠવાઈ ગઈ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ ઇઝ અરેન્જ લાઈક ધીસ, તો ડિપોઝિશન જે છે એ તમારું અહીંયા ચાલુ થઈ જશે, રાઈટ. ધેન સેલ વોલ સિન્થેસિસ સ્ટાર્ટ્સ. સો ધ એંગલ એટ વિચ સેલ વોલ સિન્થેસિસ ઇઝ બીન proceeded, right, that is definitely decided by the arrangement of microtubule, but cell wall synthesis definitely happens because of the dictyosome, એટલે કે આપણે જેને ગોલ્જી એપરેટસ કહીએ છીએ એ, રાઈટ. આ સિવાય સેલ મેમ્બ્રેનની અંદર નાનું મોટું કંઈ રિસાયકલિંગ કરવાનું હશે, રીપ્રોસેસિંગ કરવાનું હશે, રાઈટ. તો એના નાના નાના ફ્રેગમેન્ટ્સ જે છે એનું રીપ્રોસેસિંગ રિસાયકલિંગનું કામ પણ ગોલ્જી એપરેટસ જ જે છે એ કરી જાણે છે, રાઈટ. સો ડેફિનેટલી કારણ કે કન્ટિન્યુઅસલી જે છે એ એક્ટિવ હોય એ કેસની અંદર નાનું મોટું ડેમેજ થઈ શકે પ્લાઝમા મેમ્બ્રેનમાં, પણ એ રીપ્રોસેસિંગ રિસાયકલિંગ જે છે એ ઇમિડિયેટલી પોસિબલ બને છે, એન્ડ ધેટ ઇઝ બિકોઝ ઓફ ધી ગોલ્જી એપરેટસ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ધી નોર્મલ ફંક્શન્સ. હવે આપણે થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંક્શન ઉપર જઈએ કે જે રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા છે, રાઈટ. કારણ કે બંને સેલની અંદર, સ્પર્મની અંદર અને ઓવમની અંદર, બંનેની અંદર એના સ્પેશિયલ ફંક્શન જે છે એ આપણે યાદ રાખવાનું, રાઈટ. તો જો શુક્રકોષ બનવાની ક્રિયા જે છે ને એને કહેવામાં આવે છે શુક્ર સ્પર્મેટોજિનેસિસ, રાઈટ. એટલે કે શુક્ર વિભાજનની ક્રિયા, રાઈટ. શુક્રકોષ બનવાની ક્રિયા. પણ એકવાર શુક્રકોષ બની ગયો પછી એ શુક્રકોષ જે સામાન્ય કોષ જેવો જ દેખાય છે એને જે આ પૂંછડીવાળો કોષ દેખાય ને, ટેલ લાઇક સ્ટ્રક્ચર, રાઈટ, આ હેડ લાઇક સ્ટ્રક્ચર, એટલે કે જે આપણને ટિપિકલ સ્પર્મ સેલ દેખાય છે, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ દેખાડેલા છે, એવા સેલમાં કન્વર્ટ કરવાની પ્રોસેસને કહેવામાં આવે છે સ્પર્મિયોજિનેસિસ, એટલે કે શુક્ર કાયંત્રણ, જેમાં કોઈ જાતનું વિભાજન નથી થતું પણ વિભેદન થાય છે. જોઈ શકો છો તમે એનો શેપ જે છે એ ચેન્જ થાય છે, બધી ઓર્ગેનલ્સ જે છે એ મોડિફાય થાય છે. તો ઓર્ગેનલ્સમાં શું શું મોડિફાય થાય? તો જો સમજી શકો છો કે જે સેન્ટ્રિઓલ હોય ને, એટલે કે તારા કેન્દ્ર હોય ને, એ તારા કેન્દ્ર જે છે એમાંથી માઇક્રોટ્યુબ્યુલ જે છે એ લંબાશે એટલે ફ્લેજેલા બનાવશે. જો બંને વસ્તુ જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની જ બનેલી હોય, સેન્ટ્રિઓલની અંદર પણ ટ્યુબ્યુલિન આવે અને ફ્લેજેલાની અંદર પણ ટ્યુબ્યુલિન આવ્યું, રાઈટ. સિમિલરલી માઇટોકોન્ડ્રિયા જે છે ને એ સ્પાઇરલી અરેન્જ થઈ અને મિડ પીસ બનાવશે, એટલે કે આ
આ લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ વિશે લર્ન કરીશું.